પાલનપુર આરટીઓ કચેરી ખાતે ઇન્સ્પેક્ટરોનો ઘંટનાદ સાથે વિરોધ કરાયો। પાલનપુર આરટીઓ કચેરી ખાતે આજે આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા ઘંટનાદ કરી પડતર પ્રશ્નો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ઇન્સ્પેક્ટરોની મુખ્ય માંગો પ્રમોશન, પ્રોબેશન, ઉચ્ચ પગાર ધોરણ મેળવવું, બદલી તેમજ નનામી અરજીઓ પર પગલાં ન લેવા સહિતના મુદ્દાઓને લઈ ઘંટનાદ કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા આરટીઓ કચેરીમાં અંદાજિત 50 કરતાં વધુ ઇન્સ્પેક્ટરો ફરજ બજાવે છે અને તેઓ સતત સરકારના ધ્યાન ખેંચવા વિવિધ આંદોલનો કરી પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે। આજે વિરોધ દરમિયાન ઇન્સ્પેક્ટરો ઘંટનાદ વગાડી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। આરટીઓ કચેરી ખાતે છેલ્લા કેટલાય દિવસોથી જુદા જુદા સમયે જુદા જુદા કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલમાં આરટીઓના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી રહ્યા છે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલા તંત્ર દ્વારા તેમનો અવાજ સાંભળી તેમના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ઘણા લાંબા સમયથી અમારી સર્વે અધિકારીઓ માટેની પ્રમોશન, પ્રોબેશન, બદલી, ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું એ બાબતની ઘણી રજૂઆતો અમારા તરફથી કરવામાં આવેલી, પરંતુ ઉપરની કચેરી દ્વારા એ પ્રશ્નોનું કોઈપણ પ્રકારનું નિરાકરણ આવેલ ન હતું। તે માટે એસોસિએશનના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છીએ। એમાં સૌ પ્રથમ દિવસે અમોએ અમારી કચેરીના વડાને આવેદનપત્ર પાઠવેલ, ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવેલ તથા આજ રોજ અમોએ ઘંટનાદ અને સૂત્રોચ્ચાર કરીને અમારી માંગણીઓ પરત્વે સુખદ નિરાકરણ આવે તે માટે અમારો અવાજ પહોંચાડવા માટે અમે આજનો કાર્યક્રમ કરેલ છે।